નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 10માં ચોથા ચેપ્ટરના લેક્ચર 4 તરફ જઈએ. તો એનો પાંચમો પ્રશ્ન આપણે આવ્યા હતા. સ્વાધ્યાય 4.2 નો પાંચમો પ્રશ્ન. પ્રશ્ન સીધો જોઈએ, ટાઈમ વધારે બગાડી દો. એક કાટકોણ ત્રિકોણનો વેધ એના પાયા કરતો 7 સેમી નાનો છે અને કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. ચલો આપણે પહેલા કાટકોણ ત્રિકોણ અહીંયા જોઈએ. ABC કાટકોણ ત્રિકોણ આપણે માની લઈએ. એટલે B કાટખૂણો લઈએ અને કર્ણ લઈએ. કર્ણનું માપ એને આપ્યું છે 13 સેમી. પછી આ પાયો અને વેધ એને શું કીધું? વેધ પાયા કરતો 7 સેમી નાનો છે. એટલે તમે વેધને x ધારો તો પાયો 7 સેમી મોટો એટલે x + 7. અને કદાચ પાયા તમે x ધારો તો પેલો 7 સેમી નાનો એટલે x - 7 લેવા પડે. બે રીતે ગણી શકાય. પણ જનરલી આપણે ભૂલ ના પડે એટલા માટે આપણે નાની બાજુ ધારીએ એટલે વેધ x ધારીએ પેલો 7 સેમી મોટો છે x + 7. ચલો ધારણા લખી દઈએ પછી ગણતરી કરીએ. ધારો કે વેધ બરાબર x સેમી. પછી પેલું વિધાન કે વેધ પાયા કરતો 7 સેમી નાનો છે માટે પાયાનું માપ x + 7 સેમી થાય. ચલો પાયથાગોરસ પ્રમાણે વેધ અને પાયો અહીંયા લખી દઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 એટલે પાયથાગોરસનું સૂત્ર લખીએ તો શું થાય? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો AC નું માપ 13 આપ્યું તમને આકૃતિમાં એટલે 13 નો વર્ગ. અહીંયા આપણે x ધારીએ તો x નો વર્ગ અને BC નું માપ ધારીએ x + 7 એનો વર્ગ. સાદુરૂપ આપી તો 13 નો વર્ગ 169 x વર્ગ એમના એમ વત્તા અહીંયા પૂર્ણાંતરી પદ એટલે x વર્ગ વત્તા x * 7 એટલે 7x અને 2 વડે ગુણીએ તો 14x વત્તા 7 નો વર્ગ 49. આ પૂર્ણાંતરી પદ થઈ ગઈ. સાદુરૂપ આપી બેટા તો 169 બરાબર x વર્ગ એટલે 2x વર્ગ વત્તા 14x વત્તા 49. ચલો 169 પાછળ જાય તો માઈનસ થાય એટલે અહીંયા થશે 0 બરાબર 2x વર્ગ વત્તા 14x વત્તા 49 ઓછા 169. તો લખીએ અહીંયા 0 બરાબર 2x વર્ગ વત્તા 14x ઓછા 120. 169 માંથી 49 જાય એટલે 120 રહે. અહીંયા ગણતરી કરી બાકીની. આ 0 બરાબર ને આગળ લખીએ એવું પાછળ લખી શકાય. તો શું થાય બેટા? અહીંયા જોજો 2 કોમન કાઢી લઈએ તો x વર્ગ વત્તા 7x રહેશે ને અહીંયા 14 ના બદલા અને 120 ને 2 વડે ભાગી એટલે 60 તો x વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0 આગળ લખતા એવું પાછળ લખી દીધું. આ બધામાંથી મેં 2 કોમન લઈ લીધા. આ કોમન કાઢેલા 2 ગુણાકારમાં છે બરાબરની પાછળ જાય તો 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જાય. મતલબ અહીંયા આપણે શું રહેશે? x² + 7x - 60 બરાબર 0. 60 ના એવા અવયવ પાડીએ કે જવાબ 7 આવે. તો 12 × 5 = જોજો અહીંયા રફ કોમ તમને કરી આપું. 12 × 60 પાછળ માઈનસ હોય તો મધ્યપદની નિશાની મોટા લગાવવા નાના વિરોધી કરી દેવાના. તો 12 માંથી 5 જાય તો 7 આવી જાય. વળી મજાની વાત જો x વર્ગ આગળ સહગુણક નહીં આપ્યો તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો x + 12 અને બીજું x - 5 બરાબર 0. બંને 0 સાથે આપણે સરખાવવાના થાય તો સરખાઈએ કે x + 12 બરાબર 0 અને x - 5 બરાબર 0. તો અહીંયા થશે x બરાબર -12 અને અહીંયા થશે x બરાબર 5. તો અહીંયા આપણે માપ શોધવાનું છે. આપણે x શું ધાર્યું છે? વેધનું માપ. અને માપ કદી ઋણ હોઈ શકે નહીં. એટલે લખાય કે માપ ઋણ હોઈ શકે નહીં માટે
x બરાબર -12 શક્ય નથી. તમને શોધવાનું કીધું તો બે બાજુનો માપ શોધો માટે વેધ આપણે કયો ધાર્યો તો AB એટલે x અને x બરાબર 5 સેમી અને પાયો BC ની જગ્યાએ આપણે લખતા x + 7 એટલે આપણે કરી શકીએ 5 + 7 બરાબર 12 સેમી. આ રીતે બાકીની બે બાજુનો માપ શોધી શકાય. તો દાખલો તમે પૂરો કરી દેજો. ચલો પ્રશ્ન 6 જોઈ લઈએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. કેટલીક બનાવે છે આપણને ખબર નહીં એટલે આપણે x ધારી શકીએ. તો પહેલા વાક્ય ઉપરથી લખીએ. ધારો કે એક દિવસમાં બનતી માટીની વસ્તુઓની સંખ્યા x છે. પછી આગળ વાક્ય આપ્યું. એક દિવસ નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની કિંમત એટલે એક વસ્તુની કિંમત એ દિવસે ઉત્પાદન થતી વસ્તુઓના બમણા કરતા 3 વધુ થાય. એટલે કુલ સંખ્યા x દાખલા તરીકે કુલ x વસ્તુઓ બનાવી એમાં એક વસ્તુની કિંમત કેટલી તો આખા દિવસમાં જેટલી વસ્તુઓ બની એના ડબલ કરીને અંદર 3 ઉમેરીએ એટલો એનો ભાવ છે એટલે કિંમત. એટલે આપણે લખી શકીએ એક વસ્તુની કિંમત બરાબર કુલ વસ્તુઓના બમણા કરવાના અને એમાં 3 ઉમેરીએ. કુલ વસ્તુઓ x હતી એક દિવસની એના બમણા કરીને 3 ઉમેરીને એટલી એક વસ્તુની કિંમત થાય. પછી લખ્યું એ દિવસનો ઉત્પાદન ખર્ચ. અહીંયા લખ્યું તે દિવસનો ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા છે. તો અહીંયા લખું એક દિવસનો ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા છે. તો મતલબ ઉત્પાદન ખર્ચ એટલે વસ્તુના ભાવ વડે વસ્તુની સંખ્યાને ગુણી દેવાની. એક વસ્તુનો ભાવ કેટલો તો 2x + 3 વસ્તુની સંખ્યા x હતી. સંખ્યાના ભાવ વડે ગુણી દે એટલે કુલ ઉત્પાદન ખર્ચ મળી જાય 90 રૂપિયા. સાદું રૂપ આપીએ તો અહીંયા શું થશે જુઓ x વડે આને ગુણીએ એટલે 2x² + x વડે આને ગુણીએ એટલે 3x બરાબર 90. ચલો 90 આ બાજુ લાવીએ તો 2x² + 3x - 90 બરાબર 0. 90 ના અને 2 ના ગુણાકાર કરીએ એટલે 6 9 * 18 મતલબ 180 થાય. એના એવા અવયવ પાડવાના કે 3 જવાબ આવે. તો 18 180 ના તો જો 15 * 12 180 મતલબ 3 થઈ જાય. પણ અહીંયા આગળ x ના વર્ગ આગળ 2 આપે એટલે ડાયરેક્ટ આપણે અવયવ ના લખી શકીએ. તો એનો મતલબ એવો થયો કે તમારે ચિહ્ન મૂકવો પડે. પાછળ માઈનસ છે તો મધ્યમ પદની નિશાની અહીંયા વિરોધી. એ બે ટુકડા અહીંયા લખવા પડે. તો લખીએ આપણે. ચલો જો 2x² - 90 બરાબર 0. વચ્ચે પેલા બે ટુકડા લખીએ +15x - 12x. ચલો આમાંથી કોમન શું નીકળે તો x. તો અહીંયા રહેશે 2x + 15 રહે ઓછા અંદર 2x રાખવાના આમાં એટલે તમે 6 કોમન કાઢી શકો 6. તો 2 અંદર એટલે 2x પછી ઓછા કોમન કાઢી અંદર નિશાન બદલાઈ જાય. 15 * 90 થયો 6 લઈ લીધા એટલે અંદર 15 વધ્યા. હવે જોઈ શકો આ કૌંસ ના કૌંસ એક જેવો હોય તો એને કોમન લખી શકાય. તો એક વખત લખીએ 2x + 15 બીજા કૌંસમાં આ બે સ્ટેપ ભેગો કરવાનો x - 6 બરાબર 0. એ બંને 0 સાથે સરખાઈ જાય જે અવયવ આપણા પડે. તો અહીંયા જોજો 2x + 15 2x + 15 બરાબર 0 અને x - 6 બરાબર 0. તો 2x બરાબર 15 પાછળ જાય એટલે -15 અને x બરાબર -15/2 એટલે x ની વેલ્યુ આપણને મળી જાય -15/2 અને અહીંયા x બરાબર 6. તો કયો જવાબ સાચો ગણાય તો 6 કારણ કે વસ્તુઓની સંખ્યા માંગી હતી. પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો અને વસ્તુની સંખ્યા શોધો બંને. તો વસ્તુની સંખ્યા ઋણ હોઈ શકે નહીં એટલે આપણે આ પ્રમાણે ગણવું પડે. તો વસ્તુની સંખ્યા અથવા લખી દો સંખ્યા અથવા
સંખ્યા અથવા કિંમત ઋણ હોય નહીં, ઋણ ન હોય એમ માટે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા x બરાબર 6 છે અને પ્રત્યેક વસ્તુની કિંમત એટલે કે એક વસ્તુની કિંમત પ્રત્યેક વસ્તુની કિંમત 2x x ના બદલામાં 6 મૂકી વત્તા 3 એટલે 6 દુ 12 12 વત્તા 3 એટલે 15 રૂપિયા થાય. આ પ્રમાણે સોલ્વ કરી શકાય. જોઈ લેજો પ્રશ્નો તમે. ચલો શીખીએ આગળ ટોપિક નવો. વિવેચકની રીતે સમીકરણ ઉકેલવાનું છે. વિવેચકને ઇંગ્લિશમાં બોલાય ડેલ્ટાની રીત. બરોબર? એને બીજું નામ વ્યાપક સૂત્ર પણ કહી શકાય, સામાન્ય સૂત્ર પણ કહી શકાય, શ્રીધર આચાર્યના સૂત્રની રીત પણ કહી શકાય. મેં અહીંયા સામાન્ય સૂત્ર ભૂલથી બે વખત લખ્યું છે. સામાન્ય સૂત્ર પણ કહી શકાય, પછી શ્રીધર આચાર્યના સૂત્રની રીત પણ કહી શકાય. શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રી હતા. એમણે દ્વિઘાત સમીકરણ શોધવા માટે આ વિવેચકની રીત આપી છે. આ રીત એવી છે કે આની અંદર ગમે તેવું અઘરું સમીકરણ હોય તો પણ ફટાફટ સોલ્વ કરી શકાય છે. તમે ધ્યાન આપજો ખાસ. તો એનું પહેલા વ્યાપક સ્વરૂપ લખી સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો આપણને ખબર છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એમાં x વર્ગના સહગુણકને a કહીએ, x ના સહગુણકને b અને અચળ પદને c કહીએ. એટલે પહેલા તમારે સહગુણકો નક્કી કરી દેવાના. પછી સહગુણકો પરથી ડેલ્ટા શોધવાનું. ડેલ્ટાનું વેલ્યુ એટલે b² - 4ac. આની અંદર b ની વેલ્યુ આમાં જઈને મૂકવાની, a ની અને c ની આમાં જઈને મૂકવાની. ડેલ્ટા શોધ્યા પછી તમારી જોડે ત્રણ શરતો આવશે કે જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 એટલે ડેલ્ટાનું વેલ્યુ 0 કરતા મોટું, મતલબ ધન પૂર્ણાંક સંખ્યાઓ અથવા પૂર્ણાંક અપૂર્ણાંક પણ ટૂંકમાં 0 કરતા મોટું આવે તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ છે. ભિન્ન અને વાસ્તવિક ઉકેલ છે એમ કહેવાય. બરોબર? અને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ હોય તો એક આલ્ફા અને બીજો બીટા. આલ્ફા અને બીટા શોધવાનું સૂત્ર ધ્યાન આપજો. -b + વર્ગમૂળ d / 2a અને અહીંયા -b - વર્ગમૂળ d / 2a. કદાચ ભૂલમાં અહીંયા આલ્ફા લઈ ગઈ છે અને અહીંયા બીટા લખાઈ જાય તો ખોટું ના આવે, ચાલ લખી શકાય. બીજું કે જો ડેલ્ટા = 0, તમે ડેલ્ટાની વેલ્યુ ગણતરી કરો તમને 0 મળે તો દ્વિઘાત સમીકરણને બે સમાન બોલો તો ચાલે અથવા એક જ બોલો તો ચાલે, એક જ વાસ્તવિક ઉકેલ મળે. કયો મળે તો એ આપણે શોધી દઈએ કે આલ્ફા એકલો જ લખાય -b / 2a. અને છેલ્લું કે જો ડેલ્ટા <0 એટલે 0 થી નાનું હોય, મતલબ ઋણ સંખ્યા મળે હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાસ્તવિક ઉકેલ શક્ય નથી એમ કહી શકાય. આ રીતે ત્રણ શક્યતાઓ પહેલા શોધવી પડે. શોધ્યા પછી ગણતરી કરવી પડે. પહેલા સૂત્ર તમે લખી દો, પછી આપણે ગણતરી એટલે એનો ઉપયોગ રકમમાં કરીએ. આપણને એક્ઝામ્પલ 10 વિવેચકની રીતે ઉકેલવાનું કીધું છે. 2x² + x - 528 = 0 ને વિવેચકની રીતે ઉકેલો. તો આપણે ઉકેલી વિવેચકની રીતે. સૌપ્રથમ પહેલો નિયમ હતો આપણો કયો? તો
સહગુણક ઓળખાવાના a b અને c ની વેલ્યુ તો અહીંયા લખી a b અને c એની વેલ્યુ કેટલી થાય આકૃતિ આમાં રકમોથી લખી x વર્ગ ના સહગુણકને a કહેવાય x ના સહગુણક આપે ને એટલે +1 અને આનો -528 સહગુણકો લખી દીધા હવે આના ઉપરથી ડેલ્ટા નું સૂત્ર લખીએ તો ડેલ્ટા બરાબર b² - 4ac અંદર વેલ્યુ મૂકી આપણે b નો સ્ક્વેર -4 a અને c ની વેલ્યુ મૂકી a ની વેલ્યુ 2 આપેલી હતી અહીંયા સોરી b ની વેલ્યુ અહીંયા b આપેલું છે તો b ની વેલ્યુ 1 આપેલી છે પછી 4 એમના આ a ની વેલ્યુ 2 આપેલી છે c ની વેલ્યુ -528 તો અહીંયા 1 નો વર્ગ આપણને ખબર 1 થાય ઓછા અને ઓછા એટલે વત્તા 528 ગુણ્યા 2 એટલે 1056 ગુણ્યા 4 કરીએ 1056 ગુણ્યા 4 4 7 24 વધી 2 4 5 20 નો 2 22 વધી 2 એટલે 2 એમને નીચે ઉતરશે 4 1 4 42 24 માં એક ઉમેરી એટલે 42 25 જવાબ આવ્યો આ ડેલ્ટા મળ્યો તમને તો અહીંયા તમે ડેલ્ટા જોઈ શકો 0 કરતો તમને ઓલરેડી મોટી સંખ્યા મળી છે એટલે પહેલા આપણે પેલું વિધાન લખવું પડે એના ઉકેલ વિશેની શક્યતા લખવી પડે કેવા પ્રકારે ઉકેલ મળશે પછી આપણે ઉકેલ શોધવાનો તો અહીંયા કહી શકીએ કે અહીં ડેલ્ટા ગ્રેટર ધેન 0 0 થી મોટો હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે આ શક્યતા છે એટલે શક્યતા લખવી પડે કેટલાક પ્રશ્નોમાં એટલી શક્યતા માંગી હોય કે ઉકેલ મળે કે નહીં એટલું ચકાસો તો પછી આટલા સુધી ગણવું પડે અને પછી કયા મળે એ શોધવાનું કે એટલે આલ્ફા અને બીટા શોધવું પડે તો આપણે આલ્ફાનું સૂત્ર લખીએ -b + વર્ગમૂળ d / 2a ચલો બીટા નું અહીંયા લખીશું બીટા બરાબર -b - વર્ગમૂળ d / 2a જોજો કેટલી સહેલી ગણતરી થઈ જાય છે તો માઈનસ પછી b નું વેલ્યુ કેટલું થશે અહીંયા જો તો 1 વત્તા વર્ગમૂળમાં 42 25 નીચે 2 અને a ના બદલામાં પણ તમને 2 આપેલા છે એટલે 2 લખી શકાય સાદું જોઈએ તો -1 અહીંયા વત્તા 42 25 નું વર્ગમૂળ થાય 65 ભાગ્યા 2 દુ 4 સાદું રૂપમાં અહીંયા લખું 65 માંથી 1 જાય તો 64 64 ભાગ્યા 4 16 ચોક 64 એટલે અહીંયા 16 જવાબ મળ્યો એટલે આલ્ફા બરાબર લખો તો ચાલે અને x બરાબર 16 એમ લખો તો ચાલે એટલે તમને આ જવાબ મળી ગયો અહીંયા બીટાની વાત કરીએ તો માઈનસ કૌંસમાં b ની જગ્યાએ 1 આપેલો તો ઓછા વર્ગમૂળમાં 42 25 ભાગ્યા 2 અને અહીંયા a ની વેલ્યુ 2 સાદું જો -1 અહીંયા ખાલી પ્લસ હતા એવું ત્યાં માઈનસ થશે તો -65 ભાગ્યા 4 આનું સાદું રૂપ અહીંયા લખીએ તો -1 ને -65 એટલે થશે -66 ભાગ્યા 4 એટલે માઈનસ નો જવાબ આવશે ભાગાકાર ના કરીએ તો અથવા તમે આમ લખી શકો કે -33 ભાગ્યા 2 એટલે ટૂંકમાં માઈનસ જ થાય 16 દુ 32 16.5 માઈનસ થાય પણ તમને શું માંગેલું છે અહીંયા તમે જુઓ x તમને આ તમને પહેલા સમજાવવા માટે ચેપ્ટરમાં એક સમીકરણ આપ્યું ખંડ રાતના ખંડ બનાવવાનો તો એની પહોળાઈ માંગી ખાલી એકલું સમીકરણ આપ્યું હતું તો તમે જવાબ આ સાચો ગણી શકો માઈનસ વાળો અને પ્લસ વાળો બંને પણ તમને આ સમીકરણ શેના ઉપરથી બનાવીને આપ્યું હતું ઉદાહરણ 4 શરૂઆતમાં જે ખંડની લંબાઈ પહોળાઈ હતી ને એના ઉપરથી માપ થાય તો પહોળાઈ બરાબર x એટલે માપ ઋણ હોઈ શકે નહીં એટલે તમારે લખાય કે ખંડની પહોળાઈ 16 મીટર અને લંબાઈ જે આપી તે ડબલ ગણા આપ્યા હતા જે વસ્તુ તમને ધારેલી હતી એ પ્રમાણે લખી દેવાય પણ હાલ પૂરતો આપણને તો ઉકેલ શોધવાનું કીધું તો આલ્ફા અને બીટા આવી રીતે શોધી શકાય ઓકે ચલો લખી દો ચલો અહીંયા જોજો પ્રશ્ન એક્ઝામ્પલ 13 દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો સમીકરણના બીજ શોધો
દ્વિઘાત સૂત્ર એટલે આપણું વિવેચકની રીત જ કહેવાય। દ્વિઘાત સૂત્ર એવું વપરાય, વ્યાપક સૂત્ર ગમે તે લખ્યું પણ એ કહેવાય કઈ વિવેચકની રીત એટલે કે ડેલ્ટાની, મતલબ શ્રીધર આચાર્ય આપેલી રીત। તો એનો ઉપયોગ કરી અને અહીંયા લખ્યું શક્ય હોય તો, એટલે પહેલા આપણે ડેલ્ટા શોધવો પડે, એના ઉપરથી ખબર પડે શક્ય છે કે નહીં, અને હોય તો સમીકરણનો બીજ મેળવો। હવે બધા એક જેવા એક્ઝામ્પલ એટલે હું એક જેવું ગણાવવા જઈશ તો ટાઈમ ઘણો જશે, એટલે સહેલો છે તમારા માટે ગણવા રાખું। આ થોડું વર્ગમૂળ વાળું આપ્યું હોય એનું સાદું રૂપ હું આપી આપું, બાકીનું તમે જાતે આપી દેજો। તો અહીંયા જોજો હું ત્રીજા નંબરનું તમને ગણાવું છું કે 2x વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2x પ્લસ 1 ઇક્વલ 0। ચલો આમાંથી a બરાબર 2, b બરાબર -2 વર્ગમૂળ 2, એટલે x નો સહગુણક આખો લખવો પડે અને c બરાબર 1। ડેલ્ટા શોધી આપણે b² - 4ac, તો b ની જગ્યાએ લખે આ ચિહ્ન સાથે લખીએ, ચલો -2 વર્ગમૂળ 2 એનો વર્ગ ઓછા 4, a ના બદલામાં 2 અને c ના બદલામાં 1। સાદું રૂપ જોજો, આનો વર્ગ કરવા જઈએ તો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જાય, 2 નો વર્ગ 4, અહીંયા રકમ કરી 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ એકલા 2, એટલે 4 દુ 8 થયા, તો અહીંયા 8 થયા, ઓછા 4 દુ 8 8 1 8, એટલે એ પણ પાછળ 8 થયા, મતલબ ડેલ્ટા નું વેલ્યુ તમને 0 મળ્યું। આપણને ખબર છે કે ડેલ્ટા ઇક્વલ 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણને બે સમાન ઉકેલ છે। બે સમાનના બદલામાં તમે એક જ લખો તો ચાલે, વાસ્તવિક ઉકેલ છે। એના માટે એક જ એટલું આલ્ફા લખાય, એટલે આલ્ફા બરાબર તમે કહી શકો -b/2a। આની અંદર વેલ્યુ મૂકીએ બેટા, તો માઈનસ b ના બદલામાં શું મૂકીશું ચિહ્ન સાથે, -2 વર્ગમૂળ 2, નીચે 2 અને a ના બદલામાં અહીંયા 2 આપેલા છે, સાદું રૂપ ચલો અહીંયા લખીએ, જોજો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, એટલે 2 વર્ગમૂળ 2 અને નીચે 2 દુ 4, અથવા 2 × 2 આમ રાખો તો ચાલે। તો છેદ ઉડાડી શકાય, આટલા છેદ ઉડી ગયા, આ 2 ઉડી ગયા, પછી ઉપર વર્ગમૂળ 2 વધ્યા, નીચે 2 તો એના 2 ટુકડા પડે, વર્ગમૂળ 2 × વર્ગમૂળ 2 એમ કરી શકાય। એટલે હજુ આપણે આ ઉડાડી દઈએ તો ઉપર કશું નહીં એટલે 1 વધ્યો, નીચે વર્ગમૂળ 2, એટલે ખરેખર આનો જવાબ આટલો થાય 1/√2। આ રીતે ગણી શકાય। મેં છેલ્લો ગણાયો, બાકીના બે તમારે ગણવાના। એટલે પહેલા ડેલ્ટા શોધવાનું, સ્વરૂપ નક્કી કરવાનું, ગ્રેટર ધેન 0 આવે તો 2 વાસ્તવિક ઉકેલ, ઇક્વલ 0 આવે તો 1 અને લેસ ધેન 0 આવે તો ઉકેલ શક્ય નથી। એ સ્વરૂપ નક્કી કર્યા પછી ગણતરી કરવાની। ચલો એક્ઝામ્પલ 14 જોઈએ। નીચેના સમીકરણના બીજ શોધો। સમીકરણ આપેલું x + 1/x = 3 અને લખ્યું x ≠ 0। આનો આપણે ઉપયોગ નહીં કરવાનો, ખાલી તમને સમજાવે છે કે x 0 નહીં, ગણતરીમાં નહીં લેવાનો, એટલે 0 ગણવાનું નહીં। કેમ? તો જો અહીંયા 1/x, અહીંયા ચલો આપણે 0 મૂકી તો 1/0 એ તો અવ્યાખ્યાયિત થઈ જાય, એનાથી 0 થી ભાગાકાર શક્ય નથી, એટલે અથવા 0 થઈ જાય એમ માની લો। 1/0 કરીએ તો 0 થઈ જાય અને અહીંયા 0 થઈ જાય, તો 0 બરાબર કદી 3 શક્ય થાય નહીં, એટલે આ ખોટું પડે। બીજું અહીંયા 1/x - 1/x - 2 = 3, ત્યાં કર્યું છે x બરાબર 0 કે 2 ગણવા નહીં, એમ ચોખવટ કરેલી છે। આપણે એનો ઉપયોગ નથી કરવાનો, પણ તમને એમ કહે છે કે એ કિંમતો વિચારતા નહીં, નહીંતર સમીકરણ ખોટું બની જાય। જો અહીંયા વિચારીએ 0 તો ચલો આ 0 થઈ જાય, 1/0 એટલે 0 થઈ જાય, અને અહીંયા 0 વિચારીએ તો 1/-2, તો એની કિંમત 3 ના થાય કદી, એટલે ખોટું પડી જાય। અને 2 વિચારીએ તો શું ખોટું પડે, અહીંયા વિચારીએ 2 તો 1/3, ચલો ઓકે વાંધો નહીં, પણ અહીંયા 2 વિચારીએ તો આ 2 અહીંયા મૂકીએ તો 2 - 2 એટલે 0 થાય, તો અહીંયા 1/3 અને અહીંયા 1/0 એટલે 0 થાય, તો એની કિંમત 3 થાય નહીં, એટલે ખોટું પડે, મતલબ એ ધ્યાનમાં નહીં લેવાનું। હવે તમે એને એમ કીધું છે સમીકરણના બીજ શોધો, તો હું પહેલું સહેલું છે એટલે ગણાવતો નહીં, આમાં થોડું ઓકવર્ડ એટલે આ ગણાઈ ગયું, એટલે એના ઉપરથી તમને પહેલું ફટાફટ આવડી જશે। તો અહીંયા જો હું બીજા નંબરનું ગણાવું કે 1/x - 1/x - 2 = 3,
चलो આનું પહેલા સાદુરૂપ આપીએ પછી દ્વિઘાત સમીકરણો ફેરવી અને આપણે એનો ઉકેલ શોધીએ તો આના છેદમાં x - 2 એટલે લસા લેવો પડે x અને x - 2 આ બેના ગુણાકાર જેટલો લસા થાય આ છેદ વડે અહીંયા ગુણે ના છેદ વડે ત્યાં ગુણે એટલે x - 2 એકના જોડે મૂકી તો x - 2 એકડો છે એટલે કોઈ ફરક પડે નહીં ચલો અહીંયા માઈનસ નિશાની આપેલું x 1 ને ગુણાય એટલે 1x પણ આપણે ખાલી x જ લખીએ એકડો લખતા નથી બરાબર 3 અહીંયા તમે જોઈ શકો કે આ -x ને +x ઉડી જાય તો અહીંયા શું રહેશે આ બાજુ -2 અને નીચે આનો ગુણાકાર એટલે x² - 2x બરાબર 3 આ ત્યાં જતું રહે તો શું થાય અહીંયા ખાલી -2 રહેશે અહીંયા 3 આપેલા એના જોડી આવતું રહે x² - 2x ચલો આનો ગુણાકાર કરીએ આપણે તો જોજો -2 બરાબર 3x² - 3 દુ 6x હવે -2 પાછળ લઈ જઈએ તો અહીંયા 0 થઈ જાય એટલે 3x² - 6x આ માઈનસ છે એટલે પાછળ +2 થઈ ગયું સમીકરણ હવે આમાંથી a b c ધારી લઈએ a બરાબર 3 b બરાબર -6 અને c બરાબર 2 a b c ધાર્યા પછી ડેલ્ટા શોધવાનો આપણે વિવેચક એટલે ડેલ્ટા નું સૂત્ર મૂકીએ ડેલ્ટા બરાબર b² - 4ac b ની જગ્યાએ જોજો -6 છે તો અંદર આપણે -6 મૂકીએ -4 a અને c ની વેલ્યુ મૂકી a ની 3 અને c ની 2 સાદુરૂપ જોજો 6 નો વર્ગ 36 ઓછા 4 તરી 12 12 દુ 24 બરાબર 36 માંથી 24 જોઈએ એટલે 12 વધે તો d બરાબર 12 એટલે કે d ગ્રેટર ધેન 0 હોવાથી આપેલ દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ છે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે ચલો એક આલ્ફા અને એક બીટા તો આલ્ફા ગણતરી કરવી આપણે -b + √d / 2a અહીંયા લખીએ માઈનસ b ના બદલામાં લખાશે -6 આમાં તમે જોઈ શકો વત્તા વર્ગમૂળમાં 12 અને નીચે 2 કૌંસમાં a ની વેલ્યુ કેટલી છે અહીંયા તો જો 3 સાદુરૂપ આપીએ આપણે -−+6 વત્તા 12 ના વર્ગમૂળના નીકળે પણ ટુકડા કરીએ 4 તરી 12 તો 4 નો વર્ગમૂળ 2 નીકળે અને વર્ગમૂળમાં 3 રહે નીચે 2 × 3 હાલ પૂરતું નહીં રાખીએ ગુણાકાર જ સાદુરૂપ નથી આપતા ચલો અહીંયા લખું હું તો આ પહેલું સ્ટેપ ના બીજું સ્ટેપ વત્તાથી જોડાયેલ બે માંથી 2 કોમન નીકળે જોજો તમે 2 કોમન નીકળે આમાંથી તો અહીંયા 3 દુ 6 એટલે 3 વત્તા વર્ગમૂળ 3 આટલું અંદર રહેશે આમાંથી 2 નીકળી ગયા ને આમાંથી 2 બહાર નીકળી ગયા નીચે તમને 2 તરી 6 આપેલા હતા આ ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો 3 વત્તા √3/3 બરાબર હજુ કદાચ તમારે છેદ ઉડાડવો હોય તો વર્ગમૂળ 3 ઉડાડી શકો કોમન કાઢી તો ગણતરી આવી કઈ થઈ જશે જોજો તમે √3 કોમન લઈ લો તો આમાંથી √3 નીકળી ગયો એટલે √3 વધે અહીંયા +1 અને નીચે √3 × √3 બે વખત લખાય આ ઉડી ગયું તો જવાબ આપણો કેટલો વધ્યો અહીંયા જવાબ લખું √3 + 1/√3 આટલો જવાબ આવ્યો કહી શકાય તો જવાબ અથવા તમે આટલો છોડ દો તો ચાલે મેં આલ્ફા ગણી આપ્યો બીટા ગણવા માટે તમારે જગ્યા નથી પણ તમારે જાતે ગણી દેવાનું ફરક શું આમાં પ્લસ છે એવું માઈનસ થશે એટલે અસમની સંખ્યા જવાબ આવશે પણ હું જવાબ ડાયરેક્ટ લખી દઉં કે બીટા બરાબર જો જવાબ આ ના થશે ખાલી અહીંયા થશે -1 નીચે √3 સેમ આવો જવાબ થશે અસમની સંખ્યા જવાબ હોય એટલે અસમની જ મળે એના જ પણ વચ્ચેનું ચિહ્ન પ્લસ ની જગ્યાએ માઈનસ થશે તમારે જાતે ગણતરી બીટાની કરી દેવાની મેં આલ્ફા સુધી ગણી આપ્યો બીજો ગણી આપ્યો પહેલો તમારે જાતે ગણવાનું થશે